નૈઋત્યનું ચોમાસું સક્રિય થતા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 25 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ દ્વારકા જિલ્લામાં વરસાદ ખાબક્યો। દ્વારકાના ખંભાળિયા તાલુકાના 9.25 ઇંચ વરસાદ ખંભાળિયા તાલુકામાં વરસ્યો છે। 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 2.5 ઇંચ વરસાદ, ભાણવડ તાલુકામાં 2 ઇંચ વરસાદ, રાણાવાવ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ, નખત્રાણા તાલુકામાં 1 ઇંચ વરસાદ, ગારિયાધારમાં 1 ઇંચ, દ્વારકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો તો 18 તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે। છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ રહેવા પામ્યો છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે। સૌથી વધારે વરસાદ વરસ્યો દ્વારકા જિલ્લામાં। છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 9.25 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। પોરબંદર જિલ્લામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, ભાણવડ તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો, રાણાવાવ પોરબંદરના રાણાવાવમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, નખત્રાણા તાલુકામાં 1 ઇંચ વરસાદ, ગારિયાધારમાં 1 ઇંચ વરસાદ, દ્વારકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। કુલ 18 તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે।